શિનોર પોલીસે બાતમીના આધારે દિવેની નર્મદા કેનાલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પ્રોહિબિશન કલમ 65AA મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર શિનોર પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન ડ્રાઈવની કામગીરી માટે નીકળેલ હતા। તે દરમિયાન શિનોર પોલીસને બાતમીથી હકીકત મળેલ કે એક ઇસમ શંકાસ્પદ પ્લાસ્ટિકનો કોથળો લઈને શિનોરની દિવેર કેનાલના રોડ પર ચાલતો જઈ રહ્યો છે, જે અંગેની મળેલી ચોક્કસ બાતમીના આધારે દિવેર કેનાલના નાળા પાસે કેનાલના રોડ ઉપર બાતમી હકીકતવાળા ઇસમની તપાસ કરતા એક ઇસમ શંકાસ્પદ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ઇસમે પોતાનું નામ જગદીશ રાઠવા, ઉંમર વર્ષ 20, રહેવાસી આંબલી ફળિયું, ચિલિયાવાડ, છોટાઉદેપુરનો હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસે જગદીશ રાઠવા પાસેના પ્લાસ્ટિકનો કોથળો ખોલી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 77 નંગ જેટલી નાની મોટી બોટલો મળી આવી હતી। શિનોર પોલીસે 12,855નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પકડાયેલ જગદીશ રાઠવા સામે પ્રોહિબિશન કલમ 65AA મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।